મિત્રો, ટાટ ટેટમાં આ વખતે નિયમમાં મોટો ફેરફાર જોવા મળવાનો છે. મિત્રો, નવા નિયમો રાતોરાતો લાગુ કરવામાં આવશે. નવા નિર્ણયથી કેટલો ફાયદો છે એ ઉમેદવારોને જોવા મળવાનો છે. મિત્રો, આ નિર્ણયથી વેલિડિટી શું ખતમ કરવામાં આવશે. મિત્રો, 3 પ્રકારના આપણને અહીંયા સમાચારો નિર્ણયો છે જોવા મળી રહ્યા છે. મહત્વની અપડેટ આપવાનું છું. વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. અને મિત્રો, જો આપણી ચેનલ ઉપર નવા પધારેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરી ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જરૂરથી જોઈન કરી નાખો. તો મહત્વની અપડેટ છે, આપણે 3 માહિતી મિત્રો તમને આપવાના છીએ. અંત સુધી માહિતી જરૂરથી નિહાળજો જેથી તમને પૂરી માહિતી વિગતવાર અપડેટ છે એ દરરોજની મળતી રહે. આ મિત્રો, વાત કરીએ તો કે કોમ્પ્યુટર શિક્ષકની ભરતી જાહેર ન થતા ઉમેદવારોનો દેખાવ. રાજ્યની 25,000 સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબ કાયમી શિક્ષકો વિના ધમેલી છે. તો મિત્રો, અહીંયા સમાચાર મહત્વના અપડેટ જોવા મળી રહ્યા છે. પહેલી અપડેટ છે મિત્રો, હજી આપણા પાસે 2 અપડેટ બાકી છે. તો 2 મહત્વની અપડેટો શું છે આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો પહેલી તો વાત કરીએ મિત્રો, જે ટેટ 1-2ના જે ઉમેદવારો છે એમના માટે મિત્રો 2013થી માંડી અને અત્યાર સુધીની તમામ જે માર્કશીટ છે વેલિડ ગણાશે. પરંતુ ટાટ સેકન્ડરી અને એચએસમાં શું જણાવતો વધુમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારના 29/4/2023ના ઠરાવ પ્રમાણે સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક ઉમેદવારો માટે વર્ષ 2023માં લેવાયેલી દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટી જે માન્ય ગણાશે અને જે એમના જે માર્ક્સના આધારે અહીંયા સિલેક્શન છે એ જોવા મળવાનું છે. તો મિત્રો, અહીંયા બીજો પણ પરિપત્ર આવ્યો હતો જેમાં શિક્ષણ અભિરુચિ કસોટીનું સમાયોજન સમાંતરે કરવામાં આવશે. કોઈ પણ વર્ષે યોજાયેલી શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટની માન્યતા અવધિ ત્યારબાદ લીધેલી શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધી હશે. મિત્રો, હવે 2023માં આપણી જે કસોટી સેકન્ડરીમાં અને હાયર સેકન્ડરીમાં લેવામાં આવશે તો એ 2024 માટે ઉપયોગમાં આવશે. ફરી 2024માં જો ભરતી કરવામાં આવશે તો મિત્રો એ 2023ની માન્ય ગણાશે નહીં. તો મહત્વની અપડેટ હતી મિત્રો. આવી જ અપડેટ આપણે સવારમાં માધ્યમિક અને પ્રાથમિકનું મેરિટ લઈને આવવાના છીએ જેથી એ પણ જરૂરથી નિહાળજો. એક્ટિવ રહો આપણી ચેનલ ઉપર. જય હિન્દ, જય સંવિધાન.